ખેડૂતોના હૈયા ઉપર શું વીતતી હશે? કેશોદમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદથી ખેતીના પાકને મોટું નુકસાન થવાનો અંદાજ છે। અચાનક ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા અંદાજે જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હોય ત્યારે હાલ તુવેરના પાકમાં ફૂલ બેસેલ હોય અને ફાલ બંધાવાના સમયે કમોસમી વરસાદથી તુવેર, ધાણા, ચણા, એરંડા અને જીરુના પાકને માઠી અસર થવા પામી છે। ચોમાસું સારું હોય પરંતુ પાછળોતરો વરસાદ ખેંચાતા ખેડૂતો એ મહામહેનત શિયાળુ પાકનું વાવેતર કરેલું હતું, પરંતુ વાતાવરણમાં ચેન્જના કારણે વાતાવરણમાં પલટાથી જ ખેતીના પાકને નુકસાન થવા પામ્યું છે। આમ જોઈએ તો આની અસર ઉત્પાદન પર પડતી હોય છે, જે ઘટીને 50%એ પહોંચતા ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે। મોંઘા ખાતર, બિયારણ અને મજૂરી ખર્ચ સાથે તેવી ભીતિ વ્યક્ત કરાઈ છે ખેડૂતોમાં। મગનભાઈ અગેરા, સરપંચ અજાબ। આજે રાતના મોટાભાગના જુનાગઢ જિલ્લાની અંદર કમોસમી વરસાદ વરસતા મોટાભાગના વિસ્તારમાં જુનાગઢ જિલ્લામાં તુવેરનું વાવેતર હોય અને તુવેરના વાવેતરની અંદર તુવેરના પાકમાં ફ્લાવરિંગ આવવાના સમયે જ કમોસમી વરસાદ થતાં તુવેરના પાકને ભયંકર નુકસાન થયું છે અને તુવેરનો પાક 50% મળશે આજના સંજોગો જોતાં એવું લાગે છે। ખેડૂતોને બહુ મોટો આર્થિક ફટકો પડ્યો છે। અજાબ ગામ, માકડિયા ભાવિક, ખેડૂત પુત્ર। ચોમાસામાં વરસાદ ઓછો થતા પાણીની જરૂરિયાત શિયાળા પિત્તની એમાં જ થઈ ગઈ છે ને શિયાળા પિત્તમાં જ્યારે માલ હાથમાં આવતા વરસાદ આવતા કમોસમી વરસાદ આવતા તુવેરમાં પણ અન્ય પાકમાં પણ નુકસાન થયેલ છે। તો સરકારશ્રીને વિનંતી છે તો એ કે પૂરતા પ્રમાણમાં ખેડૂતને સહાય મળે એવી સરકારશ્રીને વિનંતી છે।